તમે ચિંતા ના કરશો, હું તમને દવાખાને લઈ જાય. ના માટે આજે મને નહીં લઈ જાવ એટલે મને મળવા દે. ના હું તમને લઈ જાય. નહીં લઈ જાવ એટલે રહેવા દે. હું તમને લઈ જાય ને તમને હાજા કરી દે. મને હાજો ખરો રાજે ને ચાલશે. હાજુ તો થવું પડે ને. પેલા રિપોર્ટના કેટલા પૈસા થતા? રિપોર્ટના તો કેટલા 5000 રૂપિયા જેવું થયું. પેલા વેધવા લાવે ને પેલા આપી દેવા પડશે આપણે. હા સારી આપવા તો પડતી પડે. પૈસા તો આપવા પડશે. શું કરીએ? પૈસા તો નહીં આપણે ધોવાઈ ગયા દવાખાના ધોવાઈ ગયા ને તાર. હું બેંક વાળાને ફોન કરું. ચાલ મા ભાઈ બંધ. ના રાધે લઈને નહીં કરવો યાર. ચાલ તું જ્યાં પોણી લેતા હું થોડી વાર ઊંઘું યાર. આવું પડી કાકા લ્યા કેવું સમજી. ચાલો પાણી પીવા. પાણી માર નહીં પીવું. તમે પથરી પથરી નહીં આવો ને હવે ઢેખરાય આપણું પથારી ફેવરી યાર. કોણ તો રખાઈ દેજો ખવા મોકલી દેવું. દવાખાને જો જતા નતા જે એટલે દવાખાને સુરત જઈને આવે પણ પૈસા બહુ કીધા. કેટલા કીધા? જો ને 1-1.5 લાખ કીધા. 1-1.5 લાખ. અને અમે તો ધોવાઈ ગયા દવાખાનામાં. એક જોડે વ્યાજમાં પૈસા લાવે કે હાલ દેજો. આગેવાન કયો હાલશી પૈસા? કોણ આગેવાન? એ તો હમણાં આ સાઈડ આવશે તો કહીએ. હમણાં ખેતર આ સાઈડ જ છો અમે જશી. ખબર લેવા આવશે તો પછી કહીશું તારે. એમ કે આપશી પૈસા. અરે પોતા લે હેડો પોતા તમે કેતા નહીં બેહવાનું. એટલે બેહવાનું લે લે હો ચાલુ દવા ચાલુ. રિપોર્ટ કેવા આવી? હારા રિપોર્ટ તો કોઈ ના કહેવાય. હારી હત હું જઉં કોમાં તો કોઈ એવું લેવા આવ્યા. આ તો એક નીકળ્યો ખેતરમાં જતો હતો. ઓહો તમારે નવું ખેતર લીધું ભાવ અહીંયા? ઓવા લીધું ને. મને કેવું તો હતું યાર થોડા પૈસા ઓછા કરાવતી. પણ તમારે પેલી પથરી ઉપરી હતી એટલે તમે તમે દવાખાના હતા. આપણે રાવનું હોય ત્રણ દાડા પછી આવજો. એ સારું. હા કાકાનું રાવનું એટલે એપ્લાય હિવાનું તને રોમસંગીનું. રોમસંગી ઓળખ ના ખબર નહીં. ઓળખ્યા પેલા રોમસંગી તને એકદમ રોટી મારેલો તો મને દોડાય તો ને. હું કહું ખબર આપણો તું ખેતરમાં જાય તો પાવડો લેતા પછી ખેતરમાં પડે ને શું કરવા? ખેતરમાં કરવા જવું. રાધે ચાલશે નહીં લાવો પાવડો. રાધે હું કહું ખબર ઘરમાં જવું હોય તો જા તાર જવું હોય તો વાંધો નહીં. અને તમે જાઓ આ સ્વેટર લેવું હોય કે હું લઈ જાઉં? હા સ્વેટર તો રાખને શું કરવું? હા તો જો પાણી જોવા ચોખ્ખો પાડી. હા તબિયત પાણી કોઈ તબિયત સારી નહીં. તમે એવું થયું પાછું તમે? અલે યાર પેટમાં યાર ખબર તો હોય તમે. પથરી તો ઉપરી પાછી ઉપરી ઓપરેશન કરાવી દે ને પાર આવી જાય યાર. ઓપરેશન કરાવે પણ યાર એટલે છોકરા ફોન લેતા નહીં ફોન નહીં પીવું. પેલું સીટી સ્કેન કરાવી દે ને. સીટી સ્કેન એટલે ખબર પડી જવું. એ આવો મને નહીં ખબર. એટલે અમે સુરત દવાખાને જઈને આવ્યા પણ એટલે યાર કે 1.5 લાખ ઓપરેશન ના થઈ પણ હવે જોઈ લાવીએ કે 1.5 લાખ. 1.5 લાખ વેચવા લઈ આલો બી હવે ઘરમાં વાહને બધા વેચી માર્યા. તો વેચવા લઈ આલો લે હવે ભાઈ વેચવાનું કાઢું પડી જાય. તમારા જોડે હોય તો આલો કે યાર. મારા જોડે તો યાર ચલો જોઈએ કોઈ નહીં. 1.5 લાખ 1.5 લાખ 12 મહિના માલ દઈશું યાર. 1.5 લાખ તો નહીં પણ 54,000 રૂપિયા પડે. હું તમને હમણાં પેલું કેવું કીધું 1.5 લાખ કરાવી આલો ને યાર.
ઓમલાઈન એમાં 54,000 નખાઈ દો બરાબર, બીજું તમે સેટિંગ કરી દેજો. અને બીજું તો ચોખ્ખી લઈ લે કે ભાઈ પેઢીમાં ઉઠાઈ આલું યાર, ભલે કરજો પેઢીમાં. પૈસા લેવા આપણે લઈ જાઓ દવાખાને, પૈસા નોકરી જવું પડશે ભાઈ. નોકરી તો જાય જ, પૈસા લાવવા નોકરી કરતા શીખો લે. લકડી ખવા દે તો કાકા થોડું ના લેવા સેવા કરો, સેવા કરો. અને તમે કીધું પેલું ઓમલાઈન તો નખાઈ દે, આપણા નંખાવ વાપરીને ઓમલાઈન તો હું ઘેરને છોકરાને મેં નખાવું બરાબર. 54,000 આવશે ને બીજા તમારે પેઢીમાં ઉપાડી આલું હમણાં મળે બરાબર. સારું. હા અને પથરી હે ને પથરી, એ પથરી કઢાઈને ને મારા ઘરનું પૂરા કરવાનું નખાઈ દેજો અંદર. ઓના આજીવન કરે બનાવેલું. હા ખોડો હોય એવું કરો તો કે પથરી મારા ઘરમાં પથરા બનાવવાના ને આવી જાય. ચલો પેલો ઊંટ શું કહેવાય, ઊંધિયો ઊંટ મગજ જ દહીં લઈને કે ઘર બનાવવા પથરા, એ ઘર બનાવવાનું પથરાય બુરાય તો કોઈ આવડા ના હોય. બકરને લે આયા કે નહીં પથરી જા હજુ નહીં આયા લે આગેવાને શીખવા શું કરી નહીં આયા. હવે આયા જોજે કાકા આયા લે તારી 54,000 જો લે આગેવાને ફોન કર કે આવી જાય કે યુવર નંબર ખબર ને તમે? હા યુવર નંબર ના, યુવર નંબર તો બને નહીં ખબર. શું કરશે એટલે હું અમે કરશી હવે યાર. હા યાર અભી આ લગાઈ લે અમે કરશી આમ બીજા બા પેઢીને ઉઠાઈને આપી જવાના એને સારું જ કહેવાય. આપણે હારા લે આગળ ચકલી જઈ તમે પીવો ને તારો કરવી ચકલી તમે પીવો ને એટલે મને શું હોય થોડું એ જો પીવાનો યાર તમે ગોટું પર ડોહો કરીને 54,000 ઉઠાઈ લેવાય. બોલો ઉઠાઈ લેશું. પેલી સોડી નામીને ઉઠાવ હારા રાય પોલીસ વાળી લ્યો હતા ને આવી જાય 2 મિનિટમાં 54,000 રૂપિયા જોવા બી હાલ જ આવી જાય. પણ યાર મને તો જોતે જ નહીં આવડતું ના ફોન ના આવે યાર. પણ થોડા ઘણા પૈસા હાલતો રે તો ઘર બનાવીએ. હાલ બનાવી જાય બને મને તો એક દોરો લઈ આવું આખો બૂટ નો બૂટ હારું લાવ્યો મને તો જૂના ત્યાં જૂના જ રહ્યા તમે જો આવી જાઓ કાકા. હા આવી ગયા બીજા ચલા ઉઠાના કાલે જેટલા આવે એટલા ઉઠાઈ કાલે બીજા પૈસા વાળા બની જઈએ ખાઈ નાખવાય. પૈસા વાળા જ બની જવું. કરોડપતિ બની જાવ. કરોડપતિ અજબપતિ બનવાનું. અજબપતિ કોણ? અજબપતિ કરતા બની જવાનું. રોડ ઉપર બેહવું પડશે એકદાર ચાલશે ને તો. રોડ ઉપર બેહનદાર આવી જા. રોડ ઉપર તો બેહવું જ પડશે. જિંદગી હતું આવા ધંધા ના કરાય પૈસા આવા જ કરાય. તાર બેઠે બેઠા પૈસા ચિયો ભા કમાઈ ના લા તો કમાતા ને તોય નોકરી જજે. કોક દાડો કોક પકડ કોમ આવે પૈસા કોઈ ના પકડે. આપણે ચોપ્પન આ જાય કોઈને બારોબાર કચ્ચું કરી જતા રે કાકા ને કાકા કાકા શું થયું ચમ એમ કરો? આપણો સમય ખરાબ ચાલે બધા જો શું કરશે? આવો કો કશે આવો શું કરીએ તને? શું કરશો બોલો? કોઈ નહીં મારો બીજા લાવશી ચોખ્ખી. હું નોકરી કરવા જાઉં પછી હું લાવે મને નોકરી મળે ને પછી હું લાવે પૈસા. એટલે આપણે વ્યાજવા લીધેલા પડે ને આજે ઓર નહીં જેલે હવે શું કરવાનું કે આપણે હવે વ્યાજવા આપવા તો પછી આપવા જ પડશે ને તને કે આયર મળી જાય ને તો એક ને હું ભાજી નાખું. આ પૈસા ઉપાડવા વાળો તમને મળે જ નહીં.
આ તો ફોનમાં ડાયરેક્ટ ઉપાડી. હવે શું કરવાનું? તો આવી જાય ને ચોપડા જે લખાયા પથરી લે પથરીયા ચોપન હજાર જતા રે. જતા રે ત્યાં જોજો. તો પડે મને હું બોલે ને પૈસા ખોવાઈ ગયા ને એનો વ્યાજ લેવાનો ને એટલે શું વાત કરે એટલે તમે પેલા 54,000 નતા ને ગયા કે દારા ને દારા બારોબાર છે કે ઉઠાઈ લીધા. શું વાત કરો? ઉઠાઈ લીધા એ તો એ મારું જોવાનું. બીજા આવે તો તમારે વ્યાજવા લેવા લઈ આવું. કોઈક આઈડિયા કરો ને યાર. કોઈ હોય તો તમારે યાર આઈડિયા તો તમારે પોલીસ સ્ટેશન ના યાર સાબુત માગે. સાબુત તો માગે જ ને. તમે શું કર્યું? એ તો તમારે જો હવે જ્યાં આવો પથ્થર દે નહીં નાખો. તો તારે બેંકમાં ખબર પેલો ભાઈ બને એક હા એના એનું ફોન બોન ગમે યાર. તો ફોન કરે તા ભાઈ બને પેલો બેંક ભાઈ ના તો એનો નંબર હતા તો જો બોલાનું કરશે નહીં યાર. એને પૂછ્યા પૈસા જતા રહેવા કરે બેંકમાં કોક આ તો કોક કહી દે તો સારું. કશું પૈસા જેલા પૈસા કશા ના આવે. આપણે ખોટા પૈસા લીધા કદી ના લેવા. હવે મને વ્યાજ સાથે 60,000 આવી લેજો બરોબર. વ્યાજ સાથે અને પેલું પથરી કઢાવે ને ટોલું એનું કાપી લેજો. 1000 રૂપિયા કાપવા આવજો બસ. હા મારા ઘરનું પૂરો નહીં થઈ જાય ને 2 કોમ કાપી જાય બરાબર. નંબર નહીં કાકા. ટોલું ભરીને આવી જજો લે નંબર તો લગાવો. हेलो अरे यार मेरे खाते में से पैसे उठाई लीधा है कोक ने. तुमको थोड़ी खबर मेरे लिए लाऊंगा लाओ ना. કાકા ના બોલશો ના ખબર ના પડે એટલે હું હિન્દી પાવરફુલ પાવ એવું હા તો બોલ તો તમને ખબર ના પડે બોલે. मेरे खाते में से पैसा आजीवन ने नाखा था तो बार बार उठाई लिया है कोक ने. ओए ओए तुम इधर इधर आओ आ जाओ. आओगे ना जल्दी से इधर फटाफट आ जा आई जाओ. ओ ये हारू हारू કાકા હું બોલતા હતા અડધું હિન્દી ને અડધું ગુજરાતી. તું મૈકન આવી જાવ ને તું જતા રહેવો ને હું કે હોસ્પિટલ એ તો સ્પેશિયલ એક સાહેબ જોર હું શીખવા ગયો. એવું જો તમે તો ફોન કરો હવે નંબર એડ કરી દેજો પા એટલે આપણે ગમે ત્યારે કરતા ફાવે. કાકા મને કહેજો ભાઈ હું લખો એટલે મને કરતા ફાવ ફોન. बैंक वाला હા ભાઈ बैंक वाला हमारा पैसा उठा लीधा है तो हमारी हारू करने के लिए आता આરત है. ના આરત ના ओए ओ कड़ू ऊंची वाला है. ડોકલા નાગરા કને શું કરતી તું તો લાવે તમે ફોન નતો કર્યો મન બેંક વાળો ઓવા તો બેંક વાળો ની કાકો લાગી મને તો કે બેંક વાળો જ છું હવે આવજો પ્યારી હોય 12 મહિનામાં રિટાયર જ થવાનું હોય. લે આ યાર હું કહું ખબર હા આપણો બેહો ની યાર લે બેહો ની યાર પૂછવું પડે ઈતા તો કોક બે ને કહું બે કાકા ફોન ઉપર દેખો આપણો મારા અંગ હતા ને તે છેતરપિંડી થઈ જાય સી અમારા ગોમના આગેવા નહીં ને હા ઈવન જોડે મેં પેલા ઓનલાઈનમાં પૈસા નંખાયા હતા હા તે ખબર ચિયો હદે આવો પાછો તે ડાયરેક્ટ એને પૈસા ઉઠાવી લીધા એટલે બારોબાર લ્યો બહુ કરવાનું મારે અને મારે ઓપરેશન કરાવવા પૈસા નહીં યાર કેમ લાવ મોબાઈલ હું ચેક કરી જતા રહ્યા નહીં તાન શું થયું પૈસા જ જતા રહ્યા હાલ તો કે નહીં જતા રહ્યા ને પાછી જતા રહ્યા ઓ તારી તમે તો લિંક ના અડી ગયા અને લિંક
આ એક લિંક આવીને અડી જાઓ તમે. કને મોકલી? હા ખબર નહીં. આ તમે આ લિંકને ના અડાય, તમે ટચ કરો ને તો આ ડાયરેક્ટ પૈસા કપાઈ જાય જે પડ્યા હોય. તાણે આ લિંકને તમે અડી ગયા હોય. અરે મને એક જણા ફોન આવ્યો તો ખરી બેંક વાળાનો હા કે આધાર કાર્ડ લિંક કરવાનું કે ઓનો લિંક ઉપર અડી જો કે આ તો એ પતિ ઉઠાઈ લેવાની. હાલ લોકેશન કરી આલું છું નું બાર. લોકેશન હાલો લોકેશન લોકેશન આવે યાર. તમારે તો જોયે દેખાતું નહીં. હાલો લોકેશન જે હા એ કરવા કોક મને સુપડા ને એ દેખાય આપણા પૈસા લઈ લીધા હોય ને એ દેખાય એવું આવું હતું તમને ના ખબર પણ તમારી ઉંમર છે બરાબર ખોલ્યું લોકેશન. આવડતું નહીં કાકા ચોર તો ચો આગળનો નહીં યાર. તો ચોનો હો આ તો તમારા પાછી ગોમાં ખબર હે હા નંદાસન લખેલું હોય. નંદાસન ચો આવ્યો તમારે? ઓય વિવાહ તો નહીં જોયા કો અરે સોના ચોરી. લેના મને લઈ જજો ને આટલા જેખો મારું પોકી જાય દીકરો એવું હોય મારજો મુજો. લે ના પકડે એ મને એટલે મને લઈ જો ને યાર. જો આ તો તમે ખાલી ખોરિયાલું યાર. લઈ જો કે એટલે ચોય લઈ જાઉં હું તમને યાર. ના ના એમાં તારા ગુ આટલા જ છે યાર. એ તમે રિક્ષા લઈને જતા રહેજો યાર. ના યાર લઈ લે ને આ તમને મેં લોકેશન કાઢી આલ્યું. આ તમારી અટકી વાન એટકે અમે પેટ્રોલ નહીં વધારે. લે તો કોઈ કહે યાર પેલા અહીંયા 2 લાખ વાળી તો તમારે આપી દઈશું વળી નહીં. સારું યાર હતા. આ લોકેશન ઉપર જવું પડશે બરાબર. લે આ ફટોફટ. લાગો વ્યાજી થઈ ગયો તો હું અમ્મા ના આવડો મોટો હાથ થઈ ગયો કાકા હું રોય યાર. આ તો ઘરે પડે આ કાપડો તો જે રો રો કરે. હા પેલું અમુક ગરીબ એટલે જ છે. લે ખાલી ફોન પકડ બોલો ખાલી ફોન આખું ના પતરી જા તમે કોઈના પૈસા ઉઠાવ્યા 2 લાખ? ના ભાઈ સાચું કોણ લખાય મને ફોન નંબર પર ફોન કરવું પડે. કોને કોક ના 54 તો મોટા આવે તને કોનો કોક ના અંદર ગરીબ અંગાજ મારી મજબૂરી હતી કાકા યાર કોને મજબૂરી ઘર બનાવવાનું તું અટાડું અલ્યા મને પથરી થઈ ગયેલી પેટમાં અને એના માટે અમે ભેગા કર્યા આગેવાન જોડે લઈ ઘરમાં નથી દેવું બધા પૈસા તમારા પૈસા મને દે માર ઘરમાં પૂરો કરી દે એટલે વનમાં મગજ જ થઈ લે હા આપણે 54 હજાર આવી ગયા હું તો મારે ગયો બરાબર 54,000 ભાઈ અહીંયા કઈ દેવાનું પૈસા આવ દે ફોન કરો આ નહીં ઉપાડે યાર. આ નહીં ઉપાડે. આ લોકેશન ઉપર આયા અમે. એ માફ કરી દઈએ હાલ દઈએ તમે પૈસા ફોન કરું ફોન ના ના ભૂલ થઈ ગઈ જલ્દી કર દે પૈસા કાઢે જલ્દી અમે પૈસા લઈને માજો દોરાઓ બનાવી જો ને ભૂલ થઈ ગઈ હમણાં પૈસા નો થઈ ને નહીં મળે જા મારા પૈસા લીધા એ કાકા હું જઉં તાર. તમે જતા રહેજો રિક્ષા. 1 લાખ અને 46,000 તો રિક્ષા ઉપર. 1,46,000 બરોબર ફોન કરવા પૈસા ખાઈ લીધા એટલે છોકરા પર પિતા પ્યાર અમે હોલી વાળા વેચી આવ્યા એટલે હું તમે પ્યારા ઉપર એટલે જ તાર કહેવાય શું લાગે આપણે રિક્ષા જતા રહીશું બોલે
ચલો વળી તો ચો આવે બોલા ગઈ હું જોવા કોઈ ચેનલ કેટલા ગાઈસ અમારો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને આવો તમારા અંદર ફ્રોડ થઈ શકે છે તો તમને કોઈ બેંકમાંથી ફોન કરે તો એમની લિંકને ના ટચ કરતા કે તમારા પણ સાથે આવો ફ્રોડ થઈ શકે છે જય માતાજી ગાઈસ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અમારો વિડિયો ગમ્યો હોય તો જય માતાજી.